હાસ્ય, અવ્યવસ્થા, જીવનનું કાવ્ય. લેખક રતિલાલ બોરીસાગર. અમારા એક મિત્ર છે. MBAના અભ્યાસક્રમમાં સિનિયર પ્રોફેસર છે. મેનેજમેન્ટ વિશેના તેમના પેપર્સ આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં પ્રશંસા પામ્યા છે. પરંતુ ઘરમાં એમના મિસમેનેજમેન્ટથી એમના પત્ની ત્રાસી ગયા છે. એકવાર અમેરિકામાં યોજાયેલા પરિસંવાદ માટે તૈયાર કરેલા પેપર્સની ફાઇલ અને અન્ય સાહિત્ય વિમાન ઉપાડવાનો સમય થવા આવ્યો ત્યાં સુધી જડ્યા નહીં. પેપર રીડિંગ માટે શુભેચ્છાઓ પાઠવવા આવેલા સ્નેહીઓ તેઓ શાંતિથી ફાઇલ શોધી શકે તે માટે શુભેચ્છાઓ પાઠવી વહેલા ઘેર જતા રહ્યા. એમાંના કેટલાકે વિમાન ઉપડે તે પહેલાં ફાઇલ જડી જાય તે માટે પણ શુભેચ્છાઓ પાઠવી. આખરે પસ્તી માટે જુદા કાઢેલા છાપા અને મેગેઝિનોના ઢગલામાંથી એમના નોકરે ફાઇલ શોધી કાઢી. કેટલુંક સાહિત્ય તો જો કે છેવટ સુધી જડ્યું નહીં. જેમ તેમ કરીને તેઓ વિમાન પકડી શક્યા. એમના પેપરનો વિષય હતો બિઝનેસની સફળતામાં નાની નાની ચોકસાઈનું મહત્ત્વ. પ્રોફેસર સાહેબના પત્ની MA થયેલા છે. મેનેજમેન્ટ વિશે તેઓ ખાસ કશું જાણતા નથી, પરંતુ પતિ વિશે બધું જ જાણતા હોવાથી આ અવ્યવસ્થિત પતિને મેનેજ કરવાનો ઉપાય એમણે શોધી કાઢ્યો છે. એમણે પતિ માટે એક ખાસ મદદનીશ નિયુક્ત કર્યો હતો. આ મદદનીશની માત્ર એક જ ડ્યુટી પ્રોફેસર સાહેબ જાગે પહેલાં આવી જવાનું અને સૂએ એ પછી જવાનું. આ સમયગાળામાં પ્રોફેસર સાહેબ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં મેરા સાયા ફિલ્મની નાયિકાની જેમ તું જहाँ જहाँ ચલેગા મેરા સાયા સાથ હોગા ના સંકલ્પ સાથે પ્રોફેસર સાહેબની પાછળ પાછળ જવાનું. અંગરક્ષક તરીકે નહીં, વ્યવસ્થા રક્ષક તરીકે. સાહેબે બગીચામાં છોડી દીધેલા પુસ્તકો જ્યાં હોય ત્યાંથી આ મદદનીશ લાવી આપે છે. રાત્રે સાહેબે અગાશીમાં મૂકી દીધેલું બ્રશ એ લાવી આપે છે. સાહેબે પુસ્તકનું પાનું યાદ રાખવા પુસ્તકમાં મૂકેલો દાંતીઓ લાવી આપે છે. સાહેબના 5 જોડી ચશ્મામાંથી ઓછામાં ઓછું 1 જોડી ચશ્મા શોધવામાં એને હજુ સુધી તો નિષ્ફળતા નથી મળી. એટલે આ મદદનીશની નોકરી એકંદરે સલામત છે. એકવાર તો સાહેબે તુલસી ક્યારામાં મૂકી દીધેલી બોલપેન પણ મદદનીશે શોધી આપી હતી. આ કારણે સાહેબના પત્નીએ એને એક ખાસ ઇન્ક્રીમેન્ટ પણ આપેલું. જગતના સદભાગ્યે આ પ્રોફેસર સાહેબની કક્ષાના અવ્યવસ્થિત મનુષ્યો આ જગતમાં ઝાઝા નહીં હોય, પરંતુ એકદમ વ્યવસ્થિત હોય એવા મનુષ્યો પણ જગતમાં ઝાઝા નહીં હોય. કદાચ થોડા પણ નહીં હોય. દરેક ચીજ વસ્તુ એના ચોક્કસ સ્થાને મૂકવી જોઈએ એ અંગે ભાગ્યે જ મતભેદ હોઈ શકે, પરંતુ મોટા ભાગના કદાચ બધા જ ઘરોમાં ચીજવસ્તુઓ એના ચોક્કસ સ્થાનોએ મુકાતી નથી હોતી એ વિશે પણ ભાગ્યે જ મતભેદ હોઈ શકે. ઘરને અસ્તવ્યસ્ત કરવાની બાબતમાં મેં અનેક વિક્રમો સ્થાપ્યા છે. સવારે હું ઉઠું છું ત્યાં સુધીમાં પત્ની, પુત્રવધુ અને ઘર નોકરે મળીને ઘરને વ્યવસ્થિત બનાવ્યું હોય છે. પરંતુ 1લી તારીખે મળેલો પગાર જેમ લેણદારો મળે નહીં ત્યાં સુધી જ ટકી રહે છે, તેમ ઘરની આ વ્યવસ્થા હું સૂતો હોઉં ત્યાં સુધી જ ટકે છે. ચરણ ચાપી મૂછ મરડી પત્ની મને જગાડે કે તરત જ મારા ઘરમાં મારો પ્રભાવ શરૂ થાય છે. ઓઢેલી ચાદર દૂર ફંગોળી અમિતાભ બચ્ચનની અદાથી હું ઊભો થાઉં છું. અમિતાભ બચ્ચન ઘણા વ્યવસ્થિત માણસ છે એમ સાંભળ્યું છે, એટલે આ સરખામણી માત્ર સ્ટાઇલ પૂરતી જ સમજવી. એક વસ્તુ શોધવા જતાં 10 વસ્તુઓ આડી અવળી મૂકી દઉં છું. હું ઘરમાં કોઈ પુસ્તક, મેગેઝિન, ઘડિયાળ કે ચશ્મા વગેરે શોધતો હોઉં છું ત્યારે ઘરના બધા સભ્યો ગભરાઈ જાય છે. બધા સર્વાનુમતે ઠરાવ કરી
મને એક જગ્યાએ બેસાડી દે છે અને મારી ખોવાયેલી વસ્તુ શોધી આપે છે. બહારથી આવી પેન્ટ શર્ટ બદલ્યા પછી સીધી સાદી રીતે ખીંટી પર લટકાવી દેવામાં મને કશું કાવ્યત્વ લાગતું નથી, એટલે શર્ટને દૂરથી ફંગોળી ખીંટી પર લટકાવી દેવાના હેતભર્યા પ્રયોગો હું આ ઉંમરે પણ કરી રહ્યો છું. એકવાર આ રીતે ફેંકેલું શર્ટ ખીંટી સુધી પહોંચવાને બદલે ચા લઈને આવી રહેલી પત્નીના ગળામાં ભરવાઈ ગયેલું. આ કારણે સર્જાયેલી પરિસ્થિતિનું વર્ણન કરવામાં મારી અને વાંચવામાં તમારી શોભા નથી, એટલે આ વર્ણન અત્રે સેન્સર કરી દેવામાં આવ્યું છે. ગૃહ વ્યવસ્થાના નિયમો રચવા જરૂર, પણ આ બધા નિયમોનું પાલન થવા માંડે તો જીવનમાં યાંત્રિકતા કે શુષ્કતા વ્યાપી જાય. અવ્યવસ્થા એ જીવનનું કાવ્ય છે. આ રસિક કાવ્યના અનુભવથી માણસે વંચિત ન રહેવું જોઈએ. મારા જીવનમાંથી તમે પ્રેરણા મેળવો. તમારાથી કે બીજાથી ઘરમાં બધું રમણભમણ થતું રહે તો તમે જીવ ન બાળશો. આ તો આમ જ હોય એમ સ્વીકારતા શીખો. કોઈ પ્રસિદ્ધ ચિંતકે કહ્યું છે કે ઘર આરોગ્યપ્રદ હોય એટલું સ્વચ્છ જરૂર હોવું જોઈએ, પણ ઘર ઘર લાગે એટલું અસ્તવ્યસ્ત ને ગંદુ પણ હોવું જોઈએ. આપણું ઘર ઘર લાગે, હોટેલ ન લાગે એવું ને એટલું અસ્તવ્યસ્ત ને ગંદુ રાખવું એ દરેક ગૃહસ્થનો ધર્મ છે.